બાજુ ગોપાલભાઈ અને તેમની જે ટૂંકી ટીમ કહી શકાય તેની સામે કેટલો ફેર પડે? ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે જે પ્રકારે અમારા પર પણ સામદામ દંડ ભેદ નીતિ અપનાવીને અમને પણ તોડવાની વાતો હતી, એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી એને યુઝ કરીને થ્રો કરી દે છે। આજે તમે જવાહર ચાવડા હોય, હર્ષદ રીબડિયા એવા ગુજરાતના કેટલા એવા સારા નેતાઓ છે કે જે લોકસેવામાં માનનારા હતા છતાં ભારતીય જનતા પાર્ટી એમની કારકિર્દી ખતમ કરી છે। ત્યારે એની સામેની પણ આ એક મતદાન લોકોએ કર્યું છે। સાથે સાથે આપના સૌના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું, ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માગે છે, રાજકીય ક્ષેત્રે જોડાવા માગે છે, એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે। રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા સાથે રહી લડીશું અને આવનારા 27માં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ આગળ વધીશું।